હવે આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 2માં જુઓ, અહીંયા તમને ચિત્ર આપેલું છે, બરાબર, અને ચિત્ર પરથી ક્વેશ્ચન પૂછેલા છે અને નીચે તમને તેના આન્સર આપેલા છે. ફર્સ્ટ જોઈએ આપણે, હુ ઇઝ સી. બરાબર, જુઓ હુથી કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે. આપણે આગળ હુ અને વોટ જોઈ લીધું, બરાબર છે. હવે તેના પરથી કઈ રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે છે તે અહીંયા પૂછેલા છે. હુ ઇઝ શી, તેણી કોણ છે એ રીતે પૂછ્યું છે. તેણી કોણ છે, આન્સર શું આપ્યો છે? શી ઇઝ મિસ સીમા શાહ. તેણી કુમારી સીમા શાહ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ, વોટથી ક્વેશ્ચન છે. હવે વોટ ઇઝ મિસ સીમા શાહ, એટલે અહીંયા તેમનો વોટથી શું પૂછવામાં આવ્યું? વ્યવસાય. મિસ સીમા શાહ છે તે શું છે, તેમનો વ્યવસાય શું છે તેવા સંદર્ભમાં પૂછવામાં આવ્યું છે. આન્સર શું છે જુઓ, મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર. એટલે કે કુમારી સીમા શાહ ડૉક્ટર છે. સી ઇઝ ઇન ધ હોસ્પિટલ, તેણી હોસ્પિટલમાં છે. ઓકે, ખ્યાલ આવે છે? જુઓ બેટા, જ્યારે એક્ઝામ આવે ત્યારે મેમ આમાંથી પણ ક્વેશ્ચન આન્સર બનાવીને પૂછી શકે છે, બરાબર. મેમ તમને એમ પૂછે હુ ઇઝ મિસ સીમા શાહ, તો તમને એવો ખ્યાલ હોય બેટા કે મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર. ખ્યાલ આવે ને બેટા, નામ પરથી તો આપણને ખ્યાલ આવે ને કે મિસ સીમા શાહ હતા તે કોણ હતા, તો તે ડૉક્ટર હતા. આપણને તેમનો વ્યવસાય પૂછવામાં આવે. નેક્સ્ટ જોઈએ આપણે, હુ ઇઝ હી, તે કોણ છે? તો હી ઇઝ મિસ્ટર અજય પરમાર, તે શ્રીમાન અજય પરમાર છે. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર, મિસ્ટર અજય પરમાર એટલે કે શ્રીમાન અજય પરમાર છે તે શું છે? મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. બરાબર, શ્રીમાન અજય પરમાર છે તે ટપાલી છે, પોસ્ટમેન છે. પોસ્ટમેનનું કાર્ય શું હોય છે? હી ડિલિવર્સ લેટર એન્ડ પાર્સલ. તમારા ઘરે કોઈ પાર્સલ આવે છે અથવા તો કોઈ લેટર્સ આવે છે, એ કોણ આપવા આવે છે? પોસ્ટમેન આપવા આવે છે, બરાબર. પોસ્ટમેનનું કાર્ય તે જ હોય છે. તે આપણા સુધી લેટર્સ એટલે કે પત્રો, જરૂરી કાગળો અને પાર્સલ આપણા સુધી પહોંચાડે છે. નેક્સ્ટ જોઈએ, હુ ઇઝ હી, કોણ છે? હી ઇઝ મિસ્ટર અમિત યાદવ, તે શ્રીમાન અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ, શ્રીમાન અમિત યાદવ છે તે શું છે? અથવા તો શ્રીમાન અમિત યાદવ શું છે? મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. શ્રીમાન અમિત યાદવ તે પોલીસમેન છે. પોલીસમેનનું કાર્ય શું હોય? હી કેચીસ ક્રિમિનલ્સ. બરાબર, કેચીસ એટલે પકડવું અને ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો. જે વ્યક્તિ ગુનેગારો હોય તેમને પકડવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ જોઈએ, હુ ઇઝ સી, તેણી કોણ છે? સી ઇઝ મિસિસ સોહિની પટેલ. તેણીની શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ, શ્રીમતી સોહિની પટેલ શું છે? મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. ટેલર એટલે દરજી. શ્રીમતી સોહિની પટેલ દરજી છે.
હવે તમને ખ્યાલ છે બેટા દરજીનું કાર્ય શું હોય? સી સ્યુઝ ક્લોથીસ. શૂઝ એટલે સીવવું, બરાબર, અને ક્લોથીસ એટલે કપડાં. તે કપડાં સીવવાનું કાર્ય કરે છે. દરજી શું કાર્ય કરે? કપડાં સીવવાનું કાર્ય કરે ને બેટા. નેક્સ્ટ જોઈએ આપણે. હુ ઇઝ હી? હી ઇઝ મિસ્ટર જૈમિન પારેખ. તે શ્રીમાન જૈમિન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જૈમિન પારેખ? શ્રીમાન જૈમિન પારેખ શું છે? મિસ્ટર જૈમિન પારેખ ઇઝ અ બાર્બર. બાર્બર એટલે વાળંદ, જે આપણા છોકરાઓ મોટાભાગે વાળ કપાવવા માટે જાય છે ને બેટા, બરાબર, એને બાર્બર કહેવાય. બાર્બરનું કાર્ય શું હોય? વાળ કાપવાનું. હી કટ્સ હેર. તે આપણા મીન્સ જે લોકો વાળ કપાવવા જાય છે બેટા, મોટાભાગે પુરુષોને કે છોકરાઓ હોય છે, બોય હોય છે, તેમને એવરી મંથ હેરકટ કરાવતા હોય છે, એટલે તે બાર્બર પાસે જાય છે. નેક્સ્ટ જોઈએ. હુ ઇઝ શી? તેણી કોણ છે? શી ઇઝ મિસિસ દીપા શર્મા. તેણી શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? શ્રીમતી દીપા શર્મા શું છે? મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. શ્રીમતી દીપા શર્મા છે તે નર્સ છે, એટલે કે ગુજરાતીમાં પરિચારિકા, બરાબર. પરિચારિકા એટલે કે નર્સનું કાર્ય શું હોય છે? શી ગીવ્સ મેડિસિન ટુ સિક પીપલ. તેણી ગીવ્સ એટલે આપવું, મેડિસિન્સ એટલે દવાઓ, ટુ સિક, સિક એટલે બીમાર, અને પીપલ એટલે લોકો. એટલે નર્સ શું કાર્ય કરે છે? જે બીમાર લોકો હોય તેને દવા ને ઇન્જેક્શન એ બધું આપવાનું કાર્ય નર્સ કરે છે. ઓકે. નેક્સ્ટ જોઈએ. હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર. તો તે શ્રીમાન કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? શ્રીમાન કિશોરભાઈ સુથાર શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર, બરાબર, ફર્નિચર બનાવવાનું કાર્ય કરે. શું કાર્ય કરે? ફર્નિચર બનાવવાનું. હી મેક્સ ફર્નિચર. કહ્યું ને મેં, તે ફર્નિચર બનાવવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ જોઈએ. હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. તે શ્રીમાન રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? શ્રીમાન રામજીભાઈ ચૌધરી શું છે? તમે ચિત્ર જુઓ તો ખ્યાલ આવે શું છે તે. તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. ફાર્મર એટલે ખેડૂત. શ્રીમાન રામજીભાઈ ચૌધરી ખેડૂત છે. ખેડૂત શું કાર્ય કરે? હી પ્લાવ ધ ફિલ્ડ. પ્લાવ એટલે ખેડવું, બરાબર, ખેતરને ખેડવું પડે ને. અનાજ કે શાકભાજી કંઈ પણ વાવો તમે, તેની પહેલાં આપણને નથી ખબર બેટા, પણ જે ખેડૂત છે તેને ખેતર ખેડવાનું હોય, તો તે ખેતરને ખેડવાનું કાર્ય કરે છે. નેક્સ્ટ. હુ ઇઝ શી? તેણી કોણ છે? સી ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન. તેણી શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન? શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન શું છે? મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાયલોટ. શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન છે તે પાયલોટ છે. પાયલોટ શું કામ કરે?
સી ફ્લાઇઝ એરપ્લેન્સ. તે એરોપ્લેન એટલે કે હવાઈ જહાજ ઉડાવવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવ્યો ને? નેક્સ્ટ હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં શું કરવાનું છે બેટા? જુઓ, તમને અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. તે પ્રમાણે તમારે બીજા વ્યવસાયિક કાર્યના નામ સાથે નામ અને તેમનો વ્યવસાય લખવાનો છે અને તે શું કાર્ય કરે છે તે લખવાનું છે. તમે અહીંયા એક્ઝામ્પલ જુઓ એટલે તમને ખ્યાલ આવે. અહીંયા ફર્સ્ટ તમને એક્ઝામ્પલ આપેલું છે. અ પોસ્ટમેન. બરાબર? તો પોસ્ટમેન કોણ હતું? તો મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. આ રીતે એક સેન્ટેન્સ બનાવવાનું છે અને પોસ્ટમેન શું કાર્ય કરે છે તે બનાવવાનું છે. તો હી ડિલિવર્સ લેટર. બરાબર? તે પત્રો પહોંચાડવાનું કાર્ય કરે છે. આ રીતે પાછળ તમને જે જગ્યા આપી છે તેમાં બીજા વ્યવસાયકારોના નામ અને તેનું કાર્ય લખવાનું છે. ઓકે? હવે અહીંયા આગળ તમને જે એક્ઝામ્પલ બતાવવામાં આવ્યું તે પ્રમાણે તમારે અહીંયા સેન્ટેન્સ જે અહીંયા ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાનું છે. ઓકે? નેક્સ્ટ જોઈએ આપણે એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં પઝલ આપેલી છે. તે પઝલમાં તમારે શું કરવાનું છે? જુઓ, તમને અહીંયા ચિત્રો આપેલા છે ને? તો ચિત્ર પ્રમાણે અને ચિત્રની ઉપર તમને નંબર્સ પણ આપેલા છે. તો તમારે ચિત્ર ઓળખવાનું છે અને તે નંબર ઉપર તેનો વ્યવસાય લખવાનો છે. જેમ કે જુઓ, અહીંયા ફર્સ્ટ શાનું આપેલું છે ચિત્ર? પોસ્ટમેન. બરાબર? તો અહીંયા જે અહીંયા જુઓ તમને 1 નંબર આપેલો છે. બરાબર? તો તમારે અહીંયા લખવાનું છે POSTMAN. અહીંયા તમે લખશો પોસ્ટમેન. બરાબર? નેક્સ્ટ આપેલું છે અહીંયા જુઓ તો શાનું ચિત્ર આપેલું છે? બાર્બર. તો અહીંયા 2 નંબરમાં તમે લખશો બાર્બર. ત્રીજું ચિત્ર શાનું આપેલું છે? પાયલોટ. તો ત્રીજા ચિત્રમાં ની સામે તમે લખશો પાયલોટ. ઓકે? 4 નંબર શાનું ચિત્ર આપેલું છે? ડૉક્ટર. તો તમે અહીંયા લખશો ડૉક્ટર. નેક્સ્ટ 5 નંબર શાનું ચિત્ર આપેલું છે? જુઓ, ખેડૂત એટલે કે ફાર્મર. તો 5 નંબરની સામે તમે લખશો ફાર્મર. નેક્સ્ટ 6 નંબરમાં તમને શાનું ચિત્ર આપેલું છે? ટીચર. તો અહીંયા તમે લખશો ટીચર. બરાબર? આ રીતે તમારે ચિત્ર જોતા જવાનું છે. અને 3 નંબર તો રહી ગયો. જુઓ, 3 નંબરમાં તમને ચિત્ર શાનું આપેલું છે? પોલીસમેન. તો અહીંયા આવશે પોલીસમેન. બરાબર? તો આ રીતે તમારે ચિત્ર જોવાનું છે. 1 નંબર છે તો તમારે અહીંયા સામે પણ 1 નંબર આપેલો છે બોક્સમાં. તો તે શોધીને તેની સામે તેનું સ્પેલિંગ લખવાનું છે. ઓકે બેટા? તમને ખ્યાલ આવે છે ને? આ રીતે કરવાનું છે. ઓકે, થેન્ક યુ.